કેમ પણ આંખ છે ને લાલ ઘૂમ. કારણ કે ઘણા બધા ભૂંડ મને એમ કે પોટલી મારીને વિડીયો બનાવતો એવું લાગે છે, પણ ભૂંડ હાવજની આંખો લાલ જ હોય. હવે સમાચાર એવા આવ્યા છે કે 150 ગાડીનો કાફલો અને સાથે પેલો અમૃતિયો ગાંધીનગર રાજીનામું આપવા માટે સોમવારે જવાના છે. અને જો ગોપાલ ઇટાલિયા રાજીનામું નહીં આપે તો જેવા હતા એવા પાછા રિટર્ન બેક. એ તો ખબર જ હતી, તમારી ઓકાત નથી રાજીનામું દેવાની. જે ખુરશીના લાલચુ હોય, સત્તાના લાલચુ હોય, એ રાજીનામું આપે. ખાલી સ્ટન્ટ કરવાના હોય. અને આ આખું ષડયંત્ર ભારતીય જનતા પાર્ટી દ્વારા ગોઠવાયું હોય એવું કંઈક ને કંઈક લાગે છે. ગોપાલ ઇટાલિયાને આપણે ખરીદી ન શકીએ, ચેતર વસાવાને ખરીદી ન શકીએ, ભારતીય જનતા પાર્ટી દ્વારા બીજા આમ આદમી પાર્ટીના જે બચ્યા છે એ ધારાસભ્યોને આપણે તોડી ન શકીએ, તો હવે કંઈક આપણે આવા ષડયંત્રો કરીએ અને ઉશ્કેરવાનું કામ કરીએ. કારણ કે ચેતર વસાવા, ગોપાલ ઇટાલિયા આ સહન નથી કરી શકતા ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી. એટલે આવેશમાં આવીને કંઈક ને કંઈક બોલી જાય એવા મનસુબા સાથે આ લોકોએ હવે નવા ષડયંત્રો ચાલુ કર્યા છે કે આપણે એને ઉશ્કેરવાનું કામ કરીએ. એટલે એમના પાટીલ અંકલનો કોલ આવ્યો હોય કદાચ આને કે ભાઈ હવે ગોપાલ ઇટાલિયાને તમે ઉશ્કેરો રાજીનામું આપવા માટે. સામા થાવ તમે. કારણ કે ભારતીય જનતા પાર્ટી પાસે તો 156 બકરા છે. ગમે એને બલીનો બકરો બનાવી નાખે, એને કાંઈ ફરક નથી પડે એમ. પણ આમ આદમી પાર્ટી પાસે હવે 4 સાવજો જ બચ્યા છે. એ 4 સાવજો આમ આદમી પાર્ટી માટે, ગુજરાતની જનતા માટે ખૂબ જરૂરી છે. એટલે એને કેમ આપણે ઉશ્કેરાયા બાદ એને કેમ આપણે ફિટ કરવા, જેલમાં નાખવા અથવા રાજીનામા અપાવવા, આ બધા ષડયંત્રો ઉપરથી એમના આકાઓ ગોઠવે છે, એમના પાટીલ અંકલો ગોઠવે છે. મેં કીધું એમ, આની પાસે 156 બકરા છે. ગમે એને બલીનો બકરો બનાવી નાખે, એને કઈ ફરક પડે એમ નથી. પણ એક સાવજ કેવી રીતે તૂટે, એક સાવજ કેવી રીતે ખરીદી શકાય, એક સાવજ કેવી રીતે જેલમાં જાય આમ આદમી પાર્ટીનો, એના માટે આ લોકો મથામણ કરી રહ્યા છે. જનતાના પ્રશ્નો, જનતાના કામ એ બધું સાઈડમાં મૂકી અને અત્યારે નવા નાટકો ચાલુ કર્યા છે. અને એમ છતાંય ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જ ફટકારી જ હતી. શનિવારે 12 વાગે રાજીનામું આપી દેવાનું, 12 તારીખ 12 વાગે રાજીનામું આપી દો, હું રાજીનામું દેવા તૈયાર છું. એ દિવસ હવે વયો ગયો. સાવજની ચેલેન્જ તમે સ્વીકાર ન કરી શકી તો હવે આ ઉંદડાની ચેલેન્જ હાવજ સ્વીકારે એમ? હાલી હું નીકળ્યા છો તમે? આ બધા તો ખાલી સ્ટન્ટ છે. 150 ગાડીઓનો કાફલો ગાંધીનગર જશે રાજીનામું દેવા. હવે એમાં 150 ગાડી લઈ જવાની ક્યાં જરૂર છે? એમાં આટલું બધું ડીઝલ બાળવાની ક્યાં જરૂર છે? પણ કદાચ ડીઝલ બળે તો ક્યાં એના બાપાનું છે? જનતાના પૈસાના ટેક્સનું છે, જનતા વેરા ભરે છે એનું છે. એને કઈ ઘરના ડીઝલો કોઈને પુરાવાનું નથી. એટલે હાલી નીકળ્યા જો, જનતાના કામ કરો છાનામાના. નહીતર આમ નામ નાટક કરવા રહેવો ને તો આમ આદમી પાર્ટી ક્યાંય તમને મુંહતોડ જવાબ આપી ગુજરાતમાંથી કમળ ઉખાડી ફેંકીને આગળ નીકળી જાય. આ બધા સ્ટન્ટ છે. ગોપાલ ઇટાલિયાને ઉશ્કેરવાના, ચેતર વસાવાને ઉશ્કેરવાના. કારણ કે એને ખબર છે આ લોકો હવે વેચાય એમ નથી, તૂટે એમ નથી. એટલે કંઈક નવું આપણે ચાલુ કરીએ. એટલે ભાઈ તારે રાજીનામું દેવું હોય તો દે, ન દેવું હોય તો પાછો આવીને ખુરશી પર બેસી જાજે. ગોપાલ ઇટાલિયાને વિસાવદરની જનતાએ આટલો પ્રેમ આપ્યો છે અને આટલો પ્રેમ આપીને જીતાવ્યા છે. અમારે ગોપાલ ઇટાલિયા ખોવા નથી. કારણ કે અમારી પાસે 4 હાવજ જ બચ્યા છે. અમારી પાસે 156 બકરા નથી. નહીતર અમે એકાદન બલીનો બકરો બનાવી દે. પણ અમારી પાસે 4 હાવજો, ઓનલી ફોર 4 સાવજો બચ્યા છે. સમજ્યા? એટલે તમારે જે નાટકો કરવા એ કરો. જનતાએ જે સમજવું એ સમજે. જનતાએ ખૂબ હોશિયાર છે. આ ભારતીય જનતા પાર્ટીના સ્ટન્ટો છે. આ ખુરશી સત્તાના લાલચુ રાજીનામા આપે એમ. એક ડાયલોગ છે, તમને ખબર હોય તો, સાલા ખુરશી કે लिए अपनी बहन बेटी को बेचने वाले जल्लाद लोग है ये. આ ડાયલોગ છે હો બાજુ. આ એટલે એમાં આવડા ખુરશી મૂકે એમ નથી. ખાલી સ્ટન્ટ કરવાના હોય, નાટકો કરવાના હોય, સામેવાળા વ્યક્તિને આપણે ઉશ્કેરવાની કોશિશ કરવાની હોય. એની જેવા આ બધાના મનસુબા છે.
માટે ભાઈ જાય છે રાજીનામું દેવા, ખબર છે ગોપાલ કાંઈ આવવાનું નથી, એટલે અહીંયાથી ગાંધીનગર ચા પાણી પીને રિટર્ન મારીને પાછા હતા અહીંયા બેસી જાય અને વળી 2-3 વર્ષ બાકી છે ભ્રષ્ટાચાર ચાલુ કરશે. પણ જે રીતે મોરબીની જનતા જાગૃત બની છે, હું એમ કહેવા માંગુ છું કે મોરબીની જનતા આમ નામ અકબંધ જાગૃત રહેજો, તમારો આત્મા જગાડેલો રાખજો, ઢીલું ન મૂકતા કોઈ. અને મોરબીની જેમ બીજા તે વિસ્તારના લોકો જાગૃત બનો. 156 આપ્યા છે, એમાંથી આ એકને અત્યારે ટાર્ગેટ કર્યો તો આખી ભાજપ હલબલી ગઈ છે. તો 156 ને તમે કોલર પકડી પકડીને રોડ ઉપર લાવીને કામ કરાવશો ને તો આ ભાજપ એમને 50% મરી જાય, એમને એનું મનોબળ ભાંગી જાય. એટલે કંઈક એવું કરો કે તમારા હક માટેના કામો છે એ ભાજપ પાસે કરાવરાવો. બનો, જાગૃત બનો, તમારી અંદર ભૂતેલો આત્મા છે ને એને જગાડો. આ લાખ હવા લાખ પગાર લઈને એર કન્ડિશનમાં એ ઝૂલા ઝૂલતા હોય અને તમે કાદવ કીચડવાળા રોડ પર ડગમગ હાલતા હોય, એમાં ટાંટીઓ લહરી ગયો તો રપાક દઈને સીધા કાદવમાં, એને કાંઈ ફરક પડે? એટલે તમારી અંદર જે હૂતો છે ને તમારો આત્મા એને જગાડો યાર. અને આ રાજીનામા બાજીનામાની જે આ કાંઈ સ્ટંટબાજી કરે છે એની વાતોમાં ન આવો. હવે કાલ સવારે 12 વાગ્યા પછી ભૂંડ આવશે કૂદકા મારવા માટે, ગોપાલ ઇટાલિયો બી ગયો ને આમ બી ગયો ને આમ આદમી પાર્ટી વાળા બી ગયા. પણ તો ગોપાલ ઇટાલિયા ચેલેન્જ મારી હતી 12 તારીખે 12 વાગે રાજીનામું આપી દેવાનું. કેમ ન આપ્યું ભાઈ? હે, હાવજની ચેલેન્જ ઉંદડાએ સ્વીકારવાની હોય, ઉંદડાની ચેલેન્જ હાવજે ન સ્વીકારવાની હોય.